વડોદરામાં મોડી રાત્રે અકસ્માતોની શ્રેણી, કિશોર કાર ચાલક પકડાયો। વડોદરા શહેરના અમિતનગર 4 રસ્તા નજીક મોડી રાત્રે અકસ્માતોની હારમાળા સર્જાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનામાં એક કિશોર કાર ચાલકને લોકોએ પકડીને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે। પોલીસે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હરણી મોટનાથ રોડ વિસ્તારમાં રહેતો આશરે 16 વર્ષનો કિશોર રાત્રે ઘરેથી કાર લઈને આઈસ્ક્રીમ ખાવા માટે નીકળ્યો હતો। આ દરમિયાન વીઆઈપી રોડ પરથી અમિતનગર 4 રસ્તા તરફ જતા પહેલા તેને રસ્તા પર ચાલતા એક દંપતી અને બાળકને ટક્કર મારી હતી। અકસ્માત બાદ ગભરાઈ ગયેલા કિશોરે કાર દોડાવી દીધી હતી। અમિતનગર 4 રસ્તા નજીક તેને પહેલા એક ટેમ્પાને અથાડી દીધું અને ત્યારબાદ 2 વ્હીલર પર જતા માતા અને પુત્રને પણ ટક્કર મારી હતી। અંતે કાર આગળ જઈને અથડાઈને ઊભી રહી ગઈ હતી। સ્થાનિક લોકોએ કાર ચલાવતા કિશોરને પકડી લીધો હતો અને કેટલાક લોકોએ તેને માર માર્યો હતો। બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને કિશોરને કસ્ટડીમાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી। આ અકસ્માતમાં ઘાયલ થયેલા 4 થી 5 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે।